أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم إن تنصروا الله ينصركم ويثبت أقدامكم अज़ीज़ान मोहतरम अहले बैत अलैहिमुस्सलामना वफादार सहाबीओना जिक्रमा हजरते अबू ज़રના બારામાં ગુફ્તગુ કરી રહ્યા છીએ। હઝરતે અબુ ઝર જેમણે પોતાની પૂરી જિંદગી અહલે बैत अलैहिमुस्सलामની ખિદમતમાં વક્ફ કરી દીધી। જિંદગીના આખરી મરહલા સુધી હઝરતે અબુ ઝરને બહુ તકલીફ પડી। દેશ નિકાલ કરવામાં આવ્યા અને એવી વીરાન જગ્યામાં રાખી દેવામાં આવ્યા કે જ્યાં આગળ કોઈ એમની આજુબાજુમાં ન હતા। એને સખ્ત મંઝિલોમાં તેઓ પસાર થયા છે। પણ જનાબે અબુ ઝરનો કમાલ એ હતો કે જનાબે અબુ ઝર જે જગ્યા ઉપર ગયા છે એ જગ્યા ઉપર જઈને હઝરતે અબુ ઝરે પોતાનો કામ કર્યા છે। જ્યારે હઝરતે અબુ ઝરને જબલે આમુલ તરફ મોકલવામાં આવ્યા છે। જે જબલે આમુલ ઈ જમાનામાં વહાં આગળ કઈ ન હતું, ઇસ્લામનું નામ ન હતું। અબુ ઝરે જગ્યા ઉપર કદમ રાખ્યા તો આજની તારીખમાં તમે જુઓ જબલે આમુલ લેબનોનની એક જગ્યા છે, વહાં આજ સુધી મોટા મોટા ઉલમા ને મુજતહિદીન વહાંથી નીકળી રહ્યા છે। અબુ ઝરના કદમોની બરકત જુઓ, અબુ ઝરની મહેનત જુઓ, અબુ ઝરની જહેમતો જુઓ, ઇખલાસ જુઓ કે અબુ ઝર જ્યાં કદમ રાખી દે છે અને અહેલે बैतનું કામ ચાલુ કરી દે છે, વહાં ઈ જમીન મુજતહિદની જમીન બની જાય છે। એ જમીન ઉલમાની જમીન બની જાય છે। ઇમામ મૂસા સદરા જેવા આલિમ ઈ જમીનમાંથી નીકળે છે। શહીદ બાકીર સદ્ર જેવા આલિમ ઈ જમીનમાંથી નીકળે છે। સૈયદ હસન નસરુલ્લાહ જેવા આલિમ ઈ જમીનમાંથી નીકળે છે। પછી અબુ ઝર નો જ્યારે આખરી જે વખત છે જેના માટે રિવાયતમાં બયાન કરવામાં આવ્યું છે કે અબુ ઝરને અહેલે बैतની ખિદમત કરવાના બારામાં, અહેલે बैतની ખિદમતના નતીજામાં અને હક બયાની કરવાના નતીજામાં ઈ સજા મળી કે અબુ ઝરને બોલાવીને પૂછવામાં આવે છે કે એ અબુ ઝર બતાવો કે તમને સૌથી વધારે બહેતરીન જગ્યા કઈ પસંદ છે। ત્રીજા ખલીફાના જમાનામાં અબુ ઝર પર આ જુલ્મ કરવામાં આવી રહ્યા છે। તાજ્જુબ છે કે એક રસૂલે ખુદાના એવા સહાબી છે કે રસૂલે ખુદા જેની તારીફ કરતા, ફઝાઇલ બયાન કરતા, એમની ઉપર ઈ જમાનામાં ખલીફા આ રીતના जुल्म કરી રહ્યા છે। પૂછે છે તમને સૌથી વધારે પસંદ કઈ જગ્યા છે? કહે છે કે મદીનતુર રસૂલ, રસૂલે ખુદાનું શહેર મદીના મને સૌથી વધારે પસંદ છે। પૂછે છે કે સૌથી વધારે ખરાબ જગ્યા કઈ છે જે તમને ના પસંદ હોય? કહે છે રબઝા, રબઝા એક વીરાન જગ્યા છે, ઈ સૌથી અબુ ઝરને ના પસંદ હતી। હુક્મ જારી કરવામાં આવે છે કે અબુ ઝરને રબઝા તરફ રવાના કરી દેવામાં આવે। યાની અબુ ઝર માટે સખ્ત સજા પસંદ કરવામાં આવે છે। શું કામ? અહેલે बैतની વફાદારીના કારણે, અહેલે बैतની મોહબ્બતના કારણે, દીનની સાચી તબલીગ કરવાના કારણે। રિવાયતોમાં છે કે ઈ વખતે જ્યારે હઝરતે અબુ ઝરને રબઝા તરફ મોકલવામાં આવે છે, આખા મદીનામાં
એલાન કરવામાં આવે છે કે કોઈ અબૂઝરને રૂખસતી કરવા માટે પણ ન જાય. ઇજાઝત નથી કે અબૂઝરને ખુદા હાફિઝ કરવા માટે જાય. પૂરા મદીનામાં આ રીતના ઓર્ડર હુક્મ આપવામાં આવે છે. પણ એક ઘરાનું એવું હતું, એક ખાનદાન એવું હતું કે જેણે એ હુક્મ પર અમલ ના કર્યો. એ હુક્મ પર અમલ ના કર્યો અને એ અબૂઝરને ખુદા હાફિઝ કરવા માટે જાય છે. અલી અலைஹિ સલામ હતા, હસન હુસૈન અલૈહિમ સલામ હતા. અને કોઈની જુરત અને તાકાત નહોતી કે અલી અலைહિ સલામ અને ઇમામે હસન ઇમામે હુસૈનને કઈને રોકી દે યા બોલી દે. મૌલા અલી જાય છે. અબૂઝરને ભાઈની જેમ સમજતા હતા. મૌલા અલી પોતાનો ભાઈ એટલો દરજ્જો આપતા હતા. ઇમામે હસન ઇમામે હુસૈન ચાચા કહેતા હતા એમને. અને ખુદા હાફિઝ કરે છે. રોતા રોતા ખુદા હાફિઝ કરે છે. આ એક સાજિશ હતી, એક ચાલ હતી કે જે આ રીતના એ મૌલાએ કાયનાતથી, એક તો અબૂઝર કારણ કે એ લોકોમાંથી હતા કે જેને અલી અலைહિ સલામની ખિલાફતને કબૂલ કરી હતી. મૌલાએ કાયનાતની વિલાયત પર બાકી હતા. આ સજા હતી અબૂઝર માટે, અલીની વિલાયત કબૂલ કરવાની સજા. અને અબૂઝરને કોઈ એનો ખૌફ નહોતો, અબૂઝરને કોઈ એની નારાજગી નહોતી કે અલીની વિલાયતમાં અગર ઇન્સાનનું અલીની વિલાયતને કબૂલ કરવામાં સર બી કપાઈ જાય, ગળું કાપી દેવામાં આવે તો એ સજા બી બહુ નોર્મલ સજા છે. ઈમાનની સાથે દુનિયાથી જાવ એ મહત્વનું છે. મૌલાએ કાયનાત રોતા રોતા અબૂઝરને ખુદા હાફિઝ કર્યા. હસન હુસૈન અલૈહિમ સલામ રોતા રોતા અબૂઝરને ખુદા હાફિઝ કર્યા. અને અબૂઝર મદીનાથી રવાના થયા એક વીરાન જગ્યા ઉપર રબઝામાં. અને અબૂઝરની શહાદત, અબૂઝરનું રૂખસતી દુનિયાથી, અબૂઝર એ જ જગ્યા ઉપર અબૂઝર દુનિયાથી જાય છે. પૈગંબર કીધા હતા ને અબૂઝર એકલા આવ્યા છે, અબૂઝર એકલા દુનિયાથી જશે અને એકલા દુનિયાથી ઉઠાડવામાં આવશે. અબૂઝરની કિસ્મતમાં એકલા રહેવાનું હતું કારણ કે અબૂઝર હક ઉપર હતા. અને અબૂઝર એકલા એ જગ્યા ઉપર દફન થાય છે. જ્યારે મુઆવિયાનો જમાનો આવે છે તો અબૂઝરના એક દોસ્ત જેનું નામ અબુ દરદા હતું. અબુ દરદા સિરિયાની અંદર પોતે કાઝી હતા, જસ્ટિસ હતા અને આ ન્યાયાધીશનું કામ સંભાળતા હતા. જ્યારે કોઈ સાથે અબ્દુર રહેમાન નામનો આ માણસ કહે છે કે મેં જોયું કે મદીનાથી એક શખ્સ આવે છે, અને મદીનાથી એક શખ્સ આવે છે. તો એ વખતે અબુ દરદાને ખબર પડી તો અબુ દરદા તે મદીનાના શખ્સને કહે છે કે તમે અબૂઝર સાથે શું કર્યા? ખબર હતી, સમાચાર મળ્યા હતા, અબૂઝરના સાથીઓમાંથી હતા. કહે છે અબૂઝર સાથે શું કર્યા તમે? કહે છે કે અબૂઝરને રબઝામાં મોકલી દેવામાં આવ્યા. અબૂઝરને રબઝા, જ્યારે લફ્ઝે રબઝા અબુ દરદા સાંભળે છે ને તો રિવાયતના જુમલા છે કે અબુ દરદા પોતાની જબાન પર કલેમે ઇસ્તિરજા જારી કરે છે, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. આ કલેમા ઇન્ના લિલ્લાહ જબાન પર લાવવું એમ શું બતાવે છે? એ બતાવે છે કે અબૂઝર ઉપર જુલ્મ કરવામાં આવ્યા છે, અબૂઝરને બહુ ખરાબ જગ્યા પર મોકલવામાં આવ્યા છે. અબુ દરદા બી જાણે છે કે રબઝા કેવી ખરાબ જગ્યા છે. ઇન્ના લિલ્લાહનો કલેમો પોતાની જબાન પર રાખ્યા, જારી કર્યા અને ઇન્ના લિલ્લાહ દોહરાવે છે અને કહે છે કે જુમલો સાંભળો અબુ દરદાનો. અબુ દરદા કહે છે કે અગર અબૂઝર મારા બદનનો એક હિસ્સો બી કાપી નાખત ને, મારા બદનનો કોઈ ટુકડો કરી નાખત ને, તો પણ હું અબૂઝરની પાકીઝગીની ગવાહી આપત. મતલબ કે હું એમ ના કહેત કે અબૂઝરે ખોટું કર્યું છે, મારા બદનનો એક હિસ્સો કાપી નાખ, મારો હાથ કાપી નાખત, મારો પગ કાપી નાખત, તો બી હું એમ ના કહેત કે અબૂઝરે ખોટું કર્યું છે. અબૂઝરની પાકીઝગીની ગવાહી હું આપત. હું અબૂઝરને એટલો માનું છું, એટલો સાચો માણસ છે, એટલો હક પર માણસ છે. શું કામ? કહે છે કે મેં પોતે, અબુ દરદા કહે છે, મેં પોતે મારા કાનોથી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જબાનથી
અબુ ઝરની ફઝીલત સાંભળેલી છે, અબુ ઝરના વખાણ સાંભળેલા છે, અબુ ઝર કેવા સાચા છે એ સાંભળેલું છે. તો અબુ ઝર કોઈ કામ કરે ગલત નથી હોતું. તો અબુ ઝર ઉપર આવા જુલ્મ શા માટે કે અબુ ઝરને રબઝામાં મોકલી દેવામાં આવે છે? તમારા અઝીઝો, આ રીતના અબુ ઝર તન્હાઈમાં દુનિયાથી રૂખસત થઈ ગયા. અગર એમ કહેવામાં આવે કે અબુ ઝર શહીદ છે તો ગલત નથી. ભલે અબુ ઝર ને ઝહેર નથી આપ્યું, અબુ ઝરને તલવારથી નથી મારવામાં આવ્યા, પણ અબુ ઝર ઉપર જુલ્મ કરવામાં આવ્યા છે. આ તકલીફ કોઈ મામૂલી તકલીફ ન હતી. અને આમ બી અહેલે બેતની મોહબ્બતમાં મરવા વાળો તો આમ બી શહીદ છે. અબુ ઝરે અહેલે બેત માટે એટલી બધી કુરબાનીઓ આપી છે, જહેમતો ઉઠાવી છે. અલ્લાહ તાલા આપણે દુઆ કરીએ કે પૈગંબરના અઝીમ સહાબીના આ વાસ્તાથી આપણને પણ અબુ ઝર જેવી સીરત પર ચાલવાની તૌફીક અતા ફરમાવે. અબુ ઝરની જેમ અહેલે બેતથી અને દીનથી વફાદારી કરવાની તૌફીક અતા ફરમાવે. હક પર જીવવાની, હક પર મરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા, અમને સચ્ચાઈના રસ્તા પર ચાલવાની તૌફીક અતા ફરમાવો. અમારા ગુનાહોને માફ ફરમાવો. મોમિનીનની પરેશાનીઓ દૂર ફરમાવો. મરીઝોને શિફા અતા ફરમાવો. મોમિનીનની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમાવો. મકામાતે મુકદ્દસાતની હિફાજત ફરમાવો. ઉલમાએ કિરામની હિફાજત ફરમાવો. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો. ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. ઇમામના નાસિર મદદગારમાં અમારો શુમાર ફરમાવો. ربنا تقبل منا إنك أنت السميع